એક મહત્વના સમાચાર, દીવને જોડતી તડ અને અહેમદપુર માંડવી ચેકપોસ્ટ બંધ કરાઈ છે। ચૂંટણી સમયે શરૂ કરાયેલી બંને ચેકપોસ્ટ ફરીથી બંધ કરવા માટે એસપીએ હુકમ કર્યો છે। દીવથી ગીર સોમનાથમાં દારૂની હેરાફેરી રોકવા માટે ચેકપોસ્ટ શરૂ કરાઈ હતી। જો કે ચેકપોસ્ટ બંધ થતા દીવથી દારૂની ઘૂસણખોરી વધવાની ભીતિ છે। ભૂતકાળમાં ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણાનો પણ ખુલાસો થયો હતો। વધુ એક વખત ચેકપોસ્ટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। ચેકપોસ્ટ બંધ થતા દીવથી દારૂની ઘૂસણખોરી વધશે એવી પણ ભીતિ સેવાઈ રહી છે। ભૂતકાળમાં ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણાનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અત્યારે બંધ કરવાના આદેશ અપાયા છે, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રશાસન દ્વારા જે ચેકપોસ્ટ આવેલા છે અહેમદપુર માંડવી અને ચેકપોસ્ટ એ બંધ કરવામાં આવ્યા છે। હાલ અહીંથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે, ત્યારે આ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કેટલો વ્યાજબી છે એ પ્રશાસન પર નિર્ભર કરે છે। જો આ પ્રમાણમાં દારૂનું ઘૂસણ જે ઉના અને અન્ય જિલ્લાઓમાં થતું હોય છે એ અટકાવી શકાય છે। અહીં એસીબીની રેડ પણ થયેલી છે ભૂતકાળમાં, અને એક પીઆઈ ને આ રેડમાં પકડવામાં પણ આવેલા છે। અને આ ચેકપોસ્ટ જો ફરીથી ચાલુ રાખવામાં આવે તો મહદઅંશે દારૂનું દૂષણ જે ગુજરાતમાં પ્રવેશે તે અટકાવી શકાય તેમ છે। જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી આપવા બદલ।